મસ્ત કંકોત્રી છે. વિશાલ ને પાય ભોગરો ના થાય ને ભોગરો રે નાખો મેરે ના રે મમ્મી મારે એને ઓળખાણ નહીં થાય. તમે એકદી ભૂલી જાજો. મારે ઓળખાણ નહીં થાય. વિશાલ કે તમે એકદી બોલી જાજો. આ કોણ? ઓલો સૂર્યમુખી મોઢું મૂકું માથે. મોઢા ફૂલે ઓલો સૂર્યમુખી આવે ને એ જ બે બાંધ લેવા છે. એ ગાયા ને ગાયા. તું માર તૈયાર થા મે જા તો નાખી દેજો તો લઈ. અરે કઈ ઘટે જ નહીં જોતો. ક્રોસ છે આ તારીને બહુ ક્રોસ નહીં જોવાનું આમ સીધી આ મોઢું ફેરવી નાખવાનું. હવે તમે ત્રાહા દેખાવ છો. આજે અમે ઓવરસાઇઝ નું ટી-શર્ટ લીધું આમના માટે. હા. એટલે અમે તો જસ્ટ તમે લઈ આવ્યા ને એટલે તમને કેવું ઓવરસાઇઝ થતું હતું એટલે અમે કીધું આમને લઈ લે એટલે એમને ઓવરસાઇઝ થાય. ઓવરસાઇઝ થયું ને તો સ્કિન ટેગ થયું. મારી જેવું થયું. हेलो फ्रेंड वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी कैसे सब लोग आई होप सब बढ़िया होंगे अभी मस्त मॉर्निंग हो चुकी है और अच्छी वाली धूप निकल के आ गई है और आज थोड़ा लेट हो गए हैं क्योंकि कल मेरी तबीयत ठीक नहीं थी इसलिए हाँ मगर सबका नाश्ता भी हो चुका है सबको अभी मिलना बाकी वन बाय वन उनको मिल लेते तो पहला मम्मी को मिल लेते आज पूरा शेड्यूल हमारा एकदम टाइट है तो अभी से हम दोपहर का खाना भी साथ में बनाते जाते हैं और दोपहर का काम भी साथ में करते जाते हैं नहीं मम्मी હા जय स्वामीनारायण જય સ્વામિનારાયણ जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ गुड मॉर्निंग ગુડ મોર્નિંગ. નાસ્તા પાણી થઈ ગયા ને આજે નાસ્તા પાણી થઈ ગયા છે. રસોઈ ચાલુ છે. આજે આપણે પરામાં સાપીવા જવાનું છે મોટા બાન ઘરે. હા એટલે જ ને અમે અડધી રસોઈ બનાવી નાખી. હા. પછી જાય ને એટલે આવી તો મોડું ન થાય. મોડું નો થાય અને રસોઈમાં મેં આજે લોટ બાંધી દીધો છે. દાળ બાફી નાખી છે અને ચણા બફાઈ ગયા છે. ચણાનું શાક બનાવવું છે એટલે ચણા બફાઈ ગયા હા અને ભાત બફાઈ છે. વાત છે તો દાળ બફાઈ ગઈ અને મમ્મી ચણા તો નાખી દીધા અને ચણા પછી લીલા છે ને જુદી લાવ્યા તે ઓર્ગેનિક લીલા ચણા છે એટલે એનું શાક કરે મેં તો દાળ ભાત છે ને કોરું શાક મજા આવે ખાવાની એટલા ટાઈમની માલિક હારે છે મમ્મી હારે ના રે મમ્મી तो अभी चावल पक रहे हैं और माँ बेटी फटाफट जब तक काम निपटा देते हैं और वापस आपको मिलते हैं उसके पहले आप पापा को मिल लेते हैं और आकाश को भी मिलना बाकी है चलो सबको मिल लेते हैं पापा जय स्वामीनारायण હું કામે લાગી ગયા કામ તો હું કરશેનું કામ હું અમારે. હા કામ હોય ને અમારે. આજ તો વાડી રજા છે ને વાળી રજા. હવે 4-5 દિવસ જવાનું. 4-5 દિવસ જવાનું ને જઈ આવી. હા મસાલાનું નીંદણ કામ કરી આવી. પપ્પા અડધી વધારે ખવાઈ જશે એમ કેમ લાગે છે હવે ગયા. હા હવે શિયાળામાં ખવાય પેટા ને. બહુ ખાધા પેટા. હા કાંઈક ખાધું જેવું લાગે છે જોતા એમ શિયાળામાં બીજું શું હોય? અડધી જોઈએ ને માલ માલ ગળપણ જ હોય શિયાળામાં. ગળપણ ગણ કરે આ શિયાળામાં. લીના બેન આવી ગઈ કહેતી હતી. હા કાકા તમે જાડા થઈ ગયા છે કેવું લાગે છે કે મને. ઈ તો થઈ ગયા તો જ લાગે મને ને એવું જ લાગે છે. હા બેન લાગે જ ને. હા. હવે થઈ ગયા તો બેન લાગે ને જે ખવાય ને માલ માલ ગાડીમાં લોડિંગ ભર્યું હોય ને એટલે દબાતી હાલે. હા. ખબર રોડ ઉપર હાલી જતી હોય ખબર પડી કે આમાં કાંઈક લોડિંગ ભર્યું છે. કેમ કે આ દબાતી જ હાલતી હોય. હા ખાલી હોય તો આમ દોડતી હોય ફ્રી હાલતી હોય. થોડોક ફેર પડ્યો છે. ફેર પડ્યો છે હવે ને થોડું હળવું કરી નાખો હમણાં ઉનાળામાં હળવું થઈ જાય. હા પછી વાંધો ઉનાળામાં હળવું થઈ જાય. શિયાળામાં તો કેટલો ફેર મેચ વધે જ. ખોરાક એવા ખવાય ને એટલે ગમે ને ફેર પડે મેચ વધે. કાંઈ વાંધો નહીં. શિયાળો હળવું થઈ બળદ જાય. ને બધું ત્યારે જોઈ સરસ ખાવાનું બધું ઉનાળા લેવલ આવી જાય હરખું. લેવલ આવી જે જાય લાંબુ હોય ને હા લેવલ આવી ઓ વિશાલભાઈ આવી ગયા લે તો કંકોત્રી આવી ગઈ શું વાત છે આકાશ ને બોલાય લો આકાશ કુમાર શું કરે છે હાલા હાલા બાર વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ બોલો બોલો અરે વાહ કંકોત્રી આવી ગઈ હે? વડકડ પરિવાર હો ભાઈ સરસ સરસ ને વિશાલ ને પાયલ ને હવે ટહુકા કરશે બે અઠવાડિયામાં તો હવે ટહુકા કંકોત્રી કેવી બહુ જોરદાર વિશાલ કલર બહુ સરસ. મમ્મી એનું જોઈ કા મમ્મી ને બતાવી લે એ આપણે પ્રસિદ્ધમાં ખાને જ ન હોય જાય. હા ભાઈ હા પપ્પા એ વાત સાચી મારા મમ્મી મસ્ત તમે લઈ આવ્યા છો પસંદગી તમારી ખામી ન હોવી જોઈએ પ્રસિદ્ધિ હોય તો જ બધું જો ટોટલ તમે જોવો ને હા. એટલે મેન માણસને પ્રસિદ્ધિ ઉપર આખું ચિત્ર હેલા કરતું હોય. એ વાત સાચી કંકોત્રી ગીત ગુંજાન ને મંડપ મુહૂર્ત ને ભોજન સમારંભ ને હસ્ત મેળાપ ને જાન પ્રસ્થાન ને રાસની રમઝટ કઈ ઘટે જ નહીં વિશાળ ડીજે બીજે બુક કરાવ્યું કે નહીં ભાઈ તે હવે હા તો ભલે ને તાર જીજાના કૂદકા મારો જ બહુ કે મારે હા લગનમાં તો એ કે પાછળ વાળું જવું નથી કે એટલી મોજ કરવી છે મારે 2 કિલો ઉતરી જાય હું કરજો ઠેકાણા. પણ હમણાં જો આ ફેબ્રુઆરી મહિના અને માર્ચ મહિના ફેબ્રુઆરી મહિનામાં મારા અંગત મતલબ કે હાવ અંગત નો દોસ્ત છે એમના લગ્ન છે પછી પાછા હાળાના હાળાના લગ્ન છે. બે ના લગ્નમાં ઝૂમી નાચી જ લેવાનું છે. મન 2 કિલો ઉતરી જાય એમ આપણે કસરત થઈ જાય અને પ્રસંગ ઉજવાઈ જાય.
ઓલો શિયાળો બહુ મસ્ત કંકોત્રી છે. વિશાલને પાયે ખબર ના થાય ને બધાનો રે ને આખા ઘર પરિવારને બધાને હાંસવે ને સેવા કરે ને સુખી થાય. સુખી રહે બધા. જો કોઈ દાદાશ્રી એમાં જ આમ પધરાવ્યા છે ને જો. હા તો કેવો સરસ હે તો પછી તો ગંગોત્રી એક નંબર થઈ ગઈ આપડી. લ્યો તમે ગમે એ શુભ કાર્યની પસંદગી કરો ને એટલે એમાં ભગવાનનો અંશ હોવો જોઈએ. હોવો જોઈએ. તો જ તમે સિદ્ધિ વિનાયક તમને વસ્તુ તમને પ્રાપ્ત થાય. જે વસ્તુ તમે કાર્ય કરતા હોય ને એ સિદ્ધ થાય એમાં આપણે. સિદ્ધ થાય અને એમાં તમે એમાં પ્રગતિ થાય, એમાં તમને સફળતા મળે. વસ્તુ મેન વસ્તુ આ છે. હા છે નાસ્તો કરી લીધો હશે ને હા, ભાઈને તો ફોન આવ્યો ને મેં કીધું નાસ્તાનો મેં કીધું હજી નથી પણ તું કામ માટે ગયો તો પછી મિનિટમાં આવું છું એટલે ફોન ન કર્યો. કર્યો. પછી મેં કીધું ફોન કરશે હમણાં 2 મિનિટ નહીં નહીં ઘરના ઘરે વાટ નહીં જવાની ભાઈ. ફોન ક્યાં કરીને હા. એવો ફોન આવશે વિશાલભાઈ પણ મહિના દી પછી અહીંયા ક્યારે આવો છો? હમણાં આવું છું. હા, પપ્પા હા માટે હું જાય. હું આવું છું, હું તમે ફોન કર્યા કરો છો? હું હમણાં આવું છું. કોણ ભરી જાય હા પપ્પા? આખી સાઈડ ફરી જાય. હમણાં આવું છું. ચાલો નાસ્તો કરી લો. ગલે ગલે જાદુ. નવા નવા હોય ને તે હમણાં આવું છું પછી તો તમારે જે વડકા થાય. આવું છું. હું પણ એકલા ફોન કર્યા કરે છે. હમણાં આવું છું. ખબર પડતી નથી. હા એ મમ્મીને ખબર હોય જો અને મમ્મીએ કે તરત કહી દીધું નવા નવા હોય ને તઈ પછી વડકા જાય. મમ્મી ફોન કરે તો આવું થતું હોય. નવદી હોય. હાલ્યા જ કરે. એ હાલે એને પુગાય. ઈ વાત સાચી. ગાડી હાલે ને પુગાય. ત્યારે ફાટી જવું જવું જોઈએ. હા સમજાય ગયું? ઓછી હવે હાલ્યા કરે ને એને પુગાય. એ તો ટાયરો ફેર્યા કરતું ને ઘોડાણા કરતું હોય. ફાટી નો મેળ આવે, ઘોડાય નહીં મેળ આવે. પાછું થઈ જાય. યાર, થઈ જાય. વિશાલની આજ ફાઇનલ કંકોત્રી મસ્ત આવી સરસ છે. છે, સરસ. પણ હવે કેટલી વાર રહી મેરેજ ની? મેરેજ ની તો 1 મહિનો વાર ને 1 મહિનામાં થોડોક 2-4 દિવસ આજે તારીખ કેટલામી છે આજે? આજે તારીખ થઈ ગઈ 28. 28. તો બે મહિનો જ ને. મહિનો 1 મહિનો 2 દિવસ. આજે અમારે જવું છે આપણા બાર મંડપ નાખવા છે ને હા હા એનો ઓર્ડર દેવા જવો છે. વડોદરા જતા ને એક મહિનો જ રહ્યો કારણ કે 28 મહિનો છે ને 28 એક જ મહિનો ગણવાનો. ગાડલા ને આ બધું જોઈને હા તકિયા ને માનવાદી ચા પાણી માણસો પીવા બેઠક કરવાની હોય હા બેઠક મતલબ બાર મંડપ ને નાખવાનું એના માટે જાવ. એટલે યાદી કરાવીને લખાઈ આવું ને બુક કરાવી આવું. હું વિશાલ પૂછવાની વાટ જ હતી મારે. હા. વિશાલ મેં પૂછ્યું હતું ને, મેં કીધું, વિશાલ ક્યાં ગયો? હા તમે એને કીધું કે આમ ગયો છે. મેં કીધું, મેં એને પૂછીને મેં કીધું યાદી કરીને મેં કીધું યાદી લખાઈ દઉં ઓકે. એમ. હાલો હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય ધીના ધીન. દે દિના દિન તાકડ દિનના. તાકડ ધીના તાક ધીના. હા એ જિંદગી આમ જ કરવાની. તાક ધીના તાકડ ધીના હા હાલી જાય. શું કરવાથી આપણને સુખની પ્રાપ્તિ થાય હમ. એ વસ્તુ તો મક્કમતા હોવી જ જોઈએ. ના, એ તો એટલે ભગવાનનું તો કાર્ય કરવાનું. સતત જેટલું આપણે અત્યારના સમયમાં પણ કમાણી કરવામાં કે સુખી થવામાં ઓતપ્રોત થયો છે ને એમાં આગળ વિચારીને એમાં ભક્તિમાં તમારે રહેવાનું જ. તો જ પછી આપણને અત્યારે આપણે દેહ માટે સુખી કરીએ છીએ, પછી પણ જ્યાં પછી એ આત્માને સુખ સુખી મળવું કરવું જોઈએ પડે ને. એ ધ્યેય ઉપર હાલવાનું, બીજું કઈ નહીં. હા એ તો છે. કમાવું ભગવાન ના જ ના પાડે, હરવું ફરવું ભગવાન નથી ના પાડે. ભગવાન શું હોય તો જ આપણે સુખી હોય. પણ ગયા પછી આપણું શું પરિસ્થિતિ છે અને સુખ કેમ ભોગવું એ અત્યારે ભગવાને આ બધું પ્રણાલિકા જે શાસ્ત્રમાં કીધું છે ને એ શાસ્ત્ર આધીન હાલવાનું જ. તો જ્યાં પછી એ સુખી આયે સુખી. સમજાઈ ગયું? એક રાજા હતો, એક ગામ હતું, એક રાજ્ય હતું. રાજ્યમાં એવો નિયમ હતો કે રાજા નિવૃત્ત થાય ને એટલે જંગલમાં મૂકી આવવાનો. હા બરોબર? તો પછી તો આયા હોય ત્યાં સુધી તો સુખી હોય, પણ ગયા પછી તો દુઃખી થવાના. હમ એટલે બધા જાય ને એટલે અગાઉ થોડાક થાય ને જવાનું તે થાય ને બધા રોવે, બિચારા રાજા રોવે. આગલી જ્ઞાની તૈયારી કઈ કરી ન હોય એટલે રોવાનો જોરો આવે, હા, એટલે જંગલમાં ભટકવાનો વારો આવે. હા પછી એક રાજાને બહુ બુદ્ધિશાળી ને ધર્મી રાજા હતો એટલે એનો વારો આવ્યો રાજા બનવાનો. એ રાજા બન્યો. પછી જેટલી આયા તૈયારી કરતો હતો ને એટલી તૈયારી ત્યાં જંગલમાં એની તૈયારી કરતો હતો. હા કે આયા સુખ મળ્યા પછી ન્યા ગયા પછી સુખ મળવું જોઈએ એવા ધ્યેય ઉપર હાલતો હતો. એટલે આયા જેટલું વસાવે ને એટલું ન્યા વસાવે. એટલે રાજાની નિવૃત્તિ આવી ને તો એ હસતો હસતો ગયો. એ બધે વિચાર કર્યો કે જ્યાં બધા રોવે છે અને આ દાંત કાઢતો જાય છે, આનો મિનિંગ શું? પછી જ્યાં રાજા વ્યા ગયા પછી એ લોકોએ બધા આમંત્રણ આપ્યું કે તમે આ જગ્યા હોય તેને આવજો. હા તો પછી એ લોકો અમુક ત્યાં ગયા તો કે આયા રજવાડું દેવું તો રજવાડું ન્યા ઊભું કરી દીધું છે. હા એ તો પછી તો દાંત કાઢતો જ જાય ને.
એટલે એમ બે તૈયારીમાં હાલવાનું, હા. એક તૈયારીમાં નહીં હાલવાનું. સાચી વાત છે તમારી. ખાલી આ જીવનું આ મનુષ્ય અવતારમાં જે આપણે સુખ મળે એ નહીં, પણ પછી ગયા પછી જ્યાં સુખ આપણે પ્રાપ્તિ થવી જોઈએ એ ધ્યેય ઈ ઉપર, main છે. ધર્મના ધ્યેય ઉપર આપણે હાલવાનું. એ જ કારણ કે આ સાચું સુખ તો મનુષ્ય. આ છે ચાર એનું છે, પણ ઓલું સુખ તો આપણે આજીવન હા, હાલે એમ. છે. એટલે ઓલી એક તૈયારી કરવાની, આજે જ તૈયારી કરો છો ને ઓલી એમ ગયા કરવાની. પછીની તૈયારી ન્યાય સુખની આપણે પ્રાપ્તિ મળે એ આપણે એ ધ્યેય ઉપર હાલવાનું. એટલે ભગવાનના નિયમ પ્રમાણે ભગવાનને રાખીને ભગવાનને યાદ કરીને સતત જેટલું પ્રવૃત્તિમાં આપણે છે ને એમ ભગવાનની પ્રવૃત્તિમાં જ રહેવાનું. એટલે બે કામ સિદ્ધ થાય. જાય તેથી એન્ડ કરે આપણે દુઃખ ન લાગવું જોઈએ, દુઃખ થવું ન જોઈએ. આ નિયમ प्रमाणे આપણે हालવાનું. हेलो फ्रेंड्स, तो अभी मैं आ गई किचन में क्योंकि अभी 11:30 बज चुके हैं और दोपहर का खाना बनाने के लिए। और आज खाने में है रोटी सब्जी दाल चावल। यहाँ पे जो डीजल आए थे ना, ग्रीन चने थे, उन्होंने बताया था पहले ही पैकेट में था, લીલા ચણા છે તો એને જેનું મસ્ત શાક બનાવવાનું છે, ઓર્ગેનિક છે અને સાથે એમાં બટેટા મેશ કરી નાખવાના છે. અને એની પહેલા આપણે પાપડ તળવા છે એટલે મેં તેલ મૂકી દીધું છે અને કીધું મમ્મી સવારે એમ कि दाल बोल थे है। तो अभी यहाँ पे 4:30 बजने में 10 मिनट कम है। तो यहाँ पे सब लोग अभी रेडी हो चुके हैं, बाहर जाना है इसलिए, और कई लोग इसमें से शॉपिंग करके वापस आए हैं। मैंने नहीं बोला था, क्या? घर पे आ गए थे 1 बजे क्यों? કારણ કે એની શોપિંગ હતી મારી હા, હતી ને, કાલે એટલે. તું મને તેડાવી હતી હા. કે તારી લેવા જાવું છે તો તું આવી જા, હા. આજે એની લેવા જાવી હતી શોપિંગ મારે હતી શર્ટ તું જે આવી લીધા હતા જા. હા. ને મોલ માંથી એના પેન્ટ બાકી હતા ઈ તો લેવા જ પડે. हाँ, मुझे तो कि काचड़ी बड़ा है। है विराज, धोती। एक बात बताओ, क्या? जब विशाल भाई ये टी शर्ट पहनते थे हाँ, तो बहुत ही पतले लगते, मतलब टी शर्ट पूरा वो खुला खुला Oversize. लगता था ओवर साइज था, अभी लगता था, अभी लगता नहीं है ओवर साइज है। હવે ઈ જ ઓવર સાઈઝ માં આવી ગયા છે. हाँ, આજે અમે ઓવરસાઇઝ નું ટી શર્ટ લીધું આમના માટે. હા. એટલે અમે તો જસ્ટ તમે લઈ આવ્યા ને એટલે તમને કેવું ઓવરસાઇઝ થતું હતું એટલે અમે કીધું આમને લઈ લે એટલે એમને ઓવરસાઇઝ થાય. ઓવરસાઇઝ થયું ને તો સ્કિન ટાઈટ થયું. मारी जेવું થયું। ભાઈને કીધું, આ થોડું ઓવરસાઇઝ કહેવાય કે ઓવરસાઇઝ જ છે તમારી સાઈઝ કે ઓવરસાઇઝ. કાલે એવું થયું હતું ને મારે, આપણે જ્યારે મારી ટી-શર્ટ જોયા બી ઓવર સાઇઝ એ ભાઈ ને તો મને ઓવર સાઇઝ થયું, મને ફિટ થયું। ઓવર પાછળ હોય તો સાઈઝ આગળ રહી ગયું. પછી ભાઈ વિચારે કે વિશાલભાઈ તમે ઈ કે આવ્યા હતા ને ત્યારે કે બરાબર હતા. કારણ કે એ આપણે ઓળખતા હોય, હા, ઓળખતા જતા હોય એટલે। પછી ખબર પડી કે વિશાલભાઈ જામતા જાય છે. હા, પછી મેં વાત કરી એક્સિડન્ટ થયું એટલે ઘરે આરામ થયો એટલે હા। ઘરે સુધી જાય થોડું. વધી જાય, વધી સાઈઝ જાય, બની ગઈ છે. સાइज વધી ગઈ એટલે। तो चलिए अभी चलते हैं, कहाँ पे जाना है? હા, પે. આપણે મોટા બાન ઘરે ચા પીવા જાય. પણ મોટા ભાઈને ઘેરે મોટા બેન ઘરે જવાનું ચા છે, પાણી પીવા. ચા પાણી પીવા। અમારે જમાઈરા આવ્યા છે તેને ચા પાણી પીવશે પીવા. હા, જો મારા એક ને એક અત્યારે આવ્યા છે। હા. પણ જાય. તો સુમિતા ભાભીને એક દીકરા. પછી તારા સુ- પપ્પા સુરાભાઈએ કીધું આજે સવારે. ગયા ત્યારે કીધું. કે ફ્રી થયા પછી આવો યાર. અને પછી ત્યાંથી આપણે કઈ બાજુ જવાનું છે? પછી જવાનું છે આપણે મંડપ ડેકોરેશન પાસ કરવા. એવું છે ને, હા. આપણે બહાર નાખીએ જ ને મંડપ ને બધું રાખે। એટલે પછી પછી હલ્દી માટે હા, હલ્દી માટે આપણે બધું પૂછવાનું ડેકોરેટ કરાવવાનું છે। બુક કરી લઈએ ને. પેલા તો નહોતું જ કરવું એને, પછી ધીમે 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 શોખ જાગતો જાય છે હવે. એટલે મને એમ થતું હતું, લગાન આવશે ને તો બધું જે નહોતું કરવું એ બધું થઈ જાય. એમાં તો મક્કમ રહેવાનું. અમુક અમુક મક્કમ એટલે મક્કમ થઈ જાય. હે, મારે એકાઉન્ટ ખાલી થઈ જાય. એટલે જ ને, અમુકમાં તો મક્કમ રહેવું પડે, એમાં તો હાલે જ નહીં। એટલે તમે વાંચી સપોર્ટ કરજો થોડુંક મક્કમ થવા. મને હરખ હોય ને મારા ભાઈ લગ્ન હોય એમને કે આપણે આ કરીએ આ કરીએ। એક જ ભાઈ છે, બે ભાઈ તો એમને ખાય, બીજા ભાઈમાં થોડુંક કરી નાખજો આપણે, એક ને એક જ છે જોવા જઈ દીધી તો હવે છેલ્લો પ્રસંગ છે. આપણે ઘરે છેલ્લો પ્રસંગ હવે। અને બેન ને વધારે, ભાઈના લગ્ન ની વધારે હોય, આવીને જલસા કરવાના હોય, તૈયાર થવાનું હોય, બધું અલગ અલગ મજા આવે ને, રેડી થવાનું હે ઈ તો હરખ અલગ આને જ દેખો હોય. જુદા ઈ તો છે જ ને. તો એટલે તો કહે છે કે ભાઈના લગ્ન હોય તો બેન બે પગ ઊંચા હાલતી હોય. ખરેખર. એની height વધી જાય. બે ફૂટ બે ઇંચ height વધી જાય. હા, એ તો વટ પાડવાનો છે ને, ભાઈના લગ્ન છે એમ, ભાઈના લગ્ન છે. ગમે આપણા સરસ સબસ્ક્રાઇબરોને વધારે બધો આનંદ હોય, આપણે વિશાલના લગ્નના માટે આનંદ અનુભવતા હોય, તો તમારે તો આનંદ તો વધારે હોય જ. અમે ડબલ 4 ગણો ગણો હોય, હોય ને. નક્કી જ ન હોય। ઈ કે આમ ઓલા મામાના લગ્ન હમણાં વચ્ચે ગયા ખબર બે છોકરીઓના ને એના ઈ કે એના લગ્નમાં અમને આટલો હરખ હતો, આટલા કપડાની તૈયારી ને એવું કરતા હતા, તો બધા ભાઈના લગ્નમાં કેટલો હરખ હોય. હોય જ ને, હજી તો મારું બધું બાકી છે, આકાશ નું બધું બાકી છે। બાકી જ છે. હા, હવે રોજ આકાશ બધાની રોકાય એટલે બધું સિલેક્શન કરીને પછી સુરત જાય, દીદી તમે ત્યાંથી લઈને આવો એની કરતા અહીંયા જ છો તો પછી એટલે જ ને। અમરેલી જોઈ લે ગમી જાય ને તો સુરત કરવું નહીં કામ એટલે। એટલે સેવા બાકી છે ત્યાં જોઈ આવીએ. હા, 2 શોપ બાકી છે અમારે જોવાની, જોઈ લઈએ। મળી જશે, અહીંથી સારું મળી જશે. અને આકાશ નું બુક થઈ પછી મારું બુક કરાવી। હજુ પપ્પાનું પણ બાકી જ છે ને. હા, હજી પપ્પાનું બાકી છે। અમારે તમારે કોઈને વસ્તુ નહીં, એવી વસ્તુ અમારે પાસ કરવા તો જવું. મારતું નથી. અરે પણ મમ્મીએ already બધું લઈને રાખ્યું. એટલે મમ્મી કેમ અમારે સંભાળવા? બધું already કરી નાખ્યું.
અને આમ તો આમાં છે એવું મમ્મી કહે છે મમ્મી નથી સંભાળતા પણ મમ્મીનું એક એવી વસ્તુ હોય કે એને બધી વસ્તુ ઘરની હોય બાકી અમારે બધાને રેન્ટ ઉપરની વસ્તુ હા ભાડે લેવાનું આપણે એટલે અને આ વખતે મમ્મી પાર્લરમાં રેડી થવાના છે. એ તો મેં કહી દીધું મમ્મીને કે રેડી થવાનું જ છે આજકાલ. આમ હેરસ્ટાઈલ લેશે અલગ જ અને તમને બધાને નવો લુક જોવા મળશે લગ્નના દિવસે મમ્મી. હા હા મમ્મીને રેડી કરવા જ છે. વિશાલ એક વખત હું નહીં ઓળખું એને મારે એને ઓળખાણ નહીં થાય તમે એકથી ભૂલી જાજો. અરે ઓળખાણ નહીં થાય વિશાલ કે તમે એકદમ બની જાજો. આ કોણ એના લગ્ન હતા ને ત્યારે મમ્મીને 10 વર્ષ પહેલા રેડી કર્યા હતા. રેડી કરવા જે છોકરી હોય ને એ કે માસી તો લાગતું કે તમારી છોકરીની મેરેજ થઈ ગઈ. તેમ કહેતા તમે નાના લાગો છો. એટલા મમ્મી મસ્ત લાગતા હતા. હા અને લાઈટ મેકઅપ કર્યો હતો ને પેક હેરસ્ટાઈલ અમરો લેવડાવ્યો હતો. એટલા મસ્ત મમ્મી લાગતા હતા ને તો પાછો નવી લોક મમ્મીને પાછા દઈએ આપણે આજકાલ. હા આ તો ઓલો સૂર્યમુખી મોઢું મૂકું છું માથે મોઢા ફૂલ ઓલું સૂર્યમુખી આવે ને એ જ બે બાંધ લેવા છે ને ગાયા તો મારે તૈયાર થવા માટે જાઓ, તમે નાખી દેજો તૈયારી. અરે કઈ ઘટે જ નહીં જોતો. આ તો વધારે સારું પપ્પા રેડી કરી દેતા હોય તો. આવે સૂર્યમુખી એથી મોટા ફૂલ મોટા ન આવે કઈ મોટા મોટા ફૂલ હા. સૂર્યમુખીના. પ્યોર હળદી આવે પપ્પા રાખે. એમ જ કરું. પપ્પાએ કીધું ને હમણાં કે તારી મમ્મીને ઓળખાય નહીં તો 2 પેકેટ ફૂલ રાખો એટલે ખબર પડી જાય. 2 પેકેટ ફૂલ રાખો એટલે ખબર પડે કે આ અમારું છે. પૈસા રાખો છો. હા ખબર પડે ને કે અમારું છે. અને ફૂલ હાઇલાઇટ એટલું હશે ને કે ગમે એ ઓળખી જશે વરાજન પપ્પા કહે છે ને મમ્મી કહે છે. હા એવડા ફૂલ દેખાય ન હોય સૂર્યમુખી ફૂલવાળા છે. આ ગંદડી ક્યાં છે તો કે સૂર્યમુખી ફૂલ વાળા આ વરરાજાના પપ્પા ક્યાં છે તો કે મમ્મી કહે કે સૂર્યમુખીનું ફૂલ ને કોઈ દે ગોત્યા હોય નીચે છે એમ મારું પાસે કહે હાલ પપ્પાની ટોપી પહેર લે સૂર્યમુખીની. આપણે એવું લાગે ને કે મહેમાનો આવે એટલે ત્યાં એન્ટ્રીમાં એક પોસ્ટર બનાવી નાખવું છે પપ્પાનું. કે મમ્મી પપ્પા એમનો આઉટફિટ આ છે પછી હાડુભાઈ નો આ છે વરાજાની બેન તો કે એમનો આ છે તમે ગોતવા ન મળી જાય તમને. મળી જાય કઈ નહીં કઈ નહીં બહુ પેટમાં દુખવા મળ્યું અત્યારે રિયલી. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ ઘરે કેમ કોઈ નથી દેખાતું? ठीक है उसे ना। हेलो फ्रेंड्स, अभी बजे शाम के 5:30 और मोटा पापा के घर पे गए थे जो सब लोग चाय पानी पीने के लिए, तो वहाँ से हम घर पे वापस पहुँच गए और यहाँ पे रात की अभी तैयारी हो रही है। मम्मी और पापा दोनों अभी पालक कटिंग कर रहे हैं। ખાઈને થાવ રાજી. राजी अच्छा રાજી हाँ हाँ પાલકની ભાજી ખાઈ તો રાજી ઘરની છે ને આપણે પાલક તો પાલકની ભાજી ને ભાખરી પાયલ આવી હતી અને વિશાલ મૂકવા ગયો છે ને. આવે પછી અમે અમારે જવાના છીએ મંડપ ડેકોરેટ માટે, કારણ કે જોડે ગયા હતા એટલે બાઇક લઈને નહોતી એટલે એને મૂકવા ગયો છે. આવે પછી અમે બધા જશે મંડપ નું डेकोरेट में। तो बना रहे पूरे व्लॉग में मेरे एंड तक मेरे साथ। अभी फाइनल हम यहाँ पे पहुंच गए थे मंडप डेकोरेट माटे, पर यहाँ पे अभी बंद है तो भैया बाहर गए तो उसका कॉल आया, विशाल ने कॉल लगाया था तो उसने क्या बोला 8 वागे कीधुं ने एणे। पप्पा તમે શું વાત કરતા હતા? મારે જૂની યાદી હતી હા હા ઓલું મકાન પડી ગયું ને આ 4 વ્હીલ ની પાછળ ને? થોડી પાછળ હા હા એ મકાન હું હીરા શીખ્યો શું વાત છે? આથી 30 વર્ષ પહેલા હા મારા ગુરુ મારા મોટા ભાઈ હતા આ એ વાત બહુ તમારી પેલા જૂની વાત યાદ આવી અને મારી જૂની કે હું અહીં ભણતી આકાશ ને કહું છું કે આ સ્કૂલ દેખાય ને એ મારી છે. હા હે એમાં ઉપર વિરાળી ભણતી નીચે વિશાળ ભરતો રોશનબેન અબ્દુલ્લાભાઈ કમાણી છે ગર્લ્સ હાઈસ્કૂલ. એ સ્કૂલ મારી છે અને વિશાળ નીચે ભણતો નહીં વિશુ? હું 1 થી 5 ત્યાં ભણ્યો હા 1 થી 5 ન્યા અને 8 થી 10 ન્યા ભણી ઉપર. અને સામે હું વેચતો તને ખબર છે ઓલા ડેલામાં? હું ઓલી માટલા ગુલ્ફી હા આવડો મોટા માટલા આવે ને એમાં ગુલ્ફી બને. આમાં આ ડેલર હોય ને એમ માટલા ગુલ્ફી બનતી ત્યારે પેલા બહુ હતું ચલો માટલા ગુલ્ફી નું. જોઈ મારી સ્કૂલ તમે? જોઈ લીધી. મારી 3 સ્કૂલ છે. કેટલી? 3 છે. જો 1 થી 7 આમાં કયું ધોરણ હતું? એમાં અમારું હતું 8 થી 10 હતું. 8 થી 10. પછી 11 12 ગામમાં કરવા ગઈ યાની છે, પણ આપણે જયસિંહપુરામાં રહેતા હોય ને બધા ભણી શકે એટલા માટે. અચ્છા અને 1 થી 7 ભણી છે કન્યા શાળામાં. બધી સરકારી સ્કૂલ છે તો મારે વિરાળી દેડે સ્કૂલ છે હો. મારી જેમ એમ ને. હા. હા વિરાળી અત્યારે હાઈસ્કૂલ બધી છે, હજી બે નાનપણની જે બે સ્કૂલો છે ને જે બાકી છે. હા હા બતાવશે પણ જોઈ લેશું આપણે તમારી સ્કૂલ. કાંઈ નહીં, હલો હવે ઘરે જાશું ને તો આપણે અને પાછા રિટર્ન આવશો આપણે ત્યારે બધું નક્કી કરીએ હવે. तो फिलहाल अभी विराली के स्पेक के लिए आए हुए हैं क्योंकि उसको मेन दिक्कत वही हो रही थी कि वो चश्मा बिना पहने देखती थी तो क्लियर दिखाई देता था, चश्मा पहन के देखती थी तो कुछ नहीं दिखाई देता था. कंफ्यूजन बहुत बड़ा था. अभी चेक कर रहे हैं नंबर और गोठवाई जो विराली.
ટીકી ટીકી થાય છે. આંખમાં તો મોતિયો લાગે છે. હે એવું બોલો માં. આમાં ઝાખું ઝાખું દેખાય છે. તું હરખું જો એટલે આમાં ક્લિયર દેખાય વિરાલી. આકાશ ભગવાન આંખો આપ્યું ને તેની અંદર બધું બહુ સારું હોય. હમ પછી આ બધું થાય ને ફોલ્ટ આવે ને એટલે પછી તો અઘરું થઈ જાય બધું. અઘરું થઈ જાય ને. પણ તને ફોલ્ટ જ એવો છે, તું ચશ્મા પહેર્યા વગર જોશો તો તને દેખાય છે ને. હમણાં તો એવું થઈ ગયું છે. તો પછી ચેક જ ન કરાવાય ને. નો પહેરું ને તો પછી વધારે આંખ ઓલી થાય, દુખવા મળે છે. એટલે કદાચ વધી જાય તો ખબર પેલા ચેક કરો પછી આપણે નવા ગ્લાસ ને ફ્રેમ ચેક કરી નહીં. અચ્છા નવા કરાવવાના છે. તમે નથી તમારે ભાઈ તમે તો બોલી નાખ્યા. લે આ લે નવા કરવાના છે. ક્યારે કઈ જોઈએ હમણાં હાલો. चेक करे છે तो पुराने क्लासेस चेक करे कितने नंबर है और कितना डिफरेंट है दोनों में. કેટલો ફરક આવ્યો છે? થોડોક છે અડધા નંબર. અડધા નંબરનો ક્રોસ છે કે ક્રોસ નથી? ક્રોસ છે. બહુ ક્રોસ નહીં જોવાનું, આમ સીધી આ મોઢું ફેરવી નાખવાનું. હવે તમે ત્રાહા દેખાવ છો. तो अभी विराली के लिए फ्रेम सिलेक्ट करेंगे है ना ફ્રેમ તો અહીંયા જ કે આની આ ચાલશે. રિટર્ન આપી દો. હમણાં જોઈ લો. ફ્રેમ રિટર્ન લઈ જાઓ ને. દાંત કાઢે. તો દાંત કાઢે. જવાબ જ ન મળે. વાત મસ્તી કરવા તો ઓલી પર દાંત જ કરવા પડે ને. કાંઈ જોઈ હાલો હું કરવા નથી કરી હવે. સિલ્વર ફ્રેમ તો સિલ્વર ફ્રેમ. હા સિલ્વર કલરની પહેરી દે. હું આમ બધી બાજુથી એંગલ જોઉં છું મેં વ્યવસ્થિત લાગે છે ને આમ. ચાલ જોઈ લો. કંઈક નવી બતાવો. આ તો બધી ઓલ્ડ લાગે છે બધી હજુ. આપણો ધંધો એટલે આપણે ખબર હોય ને. હે આપણો ધંધો એટલે આપણે ખબર હોય ને. તો એ ગ્રે કલર છે સામે જો તો એવું જ લાગે છે. આ તો હે આ તો એવો ને એવો જ લાગે. પર્પલ મસ્ત છે. જો એક અહીંયા રહ્યો, એક આ પર્પલ છે. હું કેરી જોઈ. પહેરવાનું કે પૈસા નથી લેતા કેરી જોઈ. નથી દેખાતું. પહેરતા નો હાર લાગે, અમુક વસ્તુ હાર લાગે. ખાલી જોતા જ હારી લાગે, પહેરતા નો હારી લાગે. એક આ કલર છે જોઈ લે, લાઇટ પર્પલ. એ આપણે છે રેડ જ છે ફ્રેમ. આ બ્લેક કલર છે, મસ્યા કાળો. જોતો આમ આ તો બહુ ઉપર ચડી જાય છે. પણ બહુ મોટા લાગે છે ને. તો બધા કમેન્ટ કરજે मेरा चश्मा बहुत मोटा कराइएगा. तो फिलहाल हम दोनों भी घर पे पहुंच चुके हैं और विराली के जो नए स्पेक बनाने के लिए दिए हैं तो वो कल शाम तक वो कम्प्लीटली आ जाए. और एक बात आप सभी को बतानी थी, कल वाला जो ब्लॉग हमने अपलोड किया उसमें डार्कनेस बहुत ही ज्यादा दिख रही थी. काफी सारी कमेंट्स आई तो उसे हमें ऑब्जर्व किया. लेकिन उसमें दिक्कत ये थी कि 9:30 बजे मैंने एक्सपर्ट करने के लिए रख दिया, लेकिन आईपैड बीच में ही बंद हो गया था. फिर से उसको चार्जिंग में लगाया. एक्सपर्ट के टाइमिंग की वजह से आज के दिन ब्लॉग और लेट आया और कल के दिन भी आया हुआ था. तो 2 दिन से लेट आ रहा था तो वही दिक्कत थी. अब कल से नहीं आएगा. लेकिन मेन प्रॉब्लम जो थी वो वही थी कि एक्सपर्ट करते टाइम स्विच ऑफ हो गया. फिर उसके बाद स्विच ऑन किया तब पता चला कि एक्सपर्ट फेल हुआ है. तो वो फाइल ग्लिच हो गई थी तो उस वजह से थोड़ा बहुत प्रॉब्लम हुआ था. आज के व्लॉग में हमने एक भी कसर नहीं छोड़ी है कि आप ऐसी कमेंट करें कि ये वीडियो में ऐसी कोई प्रॉब्लम है. सो फिलहाल अभी चलिए घर पे पहुंच गए तो अभी जस्ट डिनर करें. तो अगर ये वीडियो आपको अच्छा लगा हो तो लाइक कर दीजिए, कमेंट कर दीजिए, शेयर कर दीजिए. और हाँ, अगर इस चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिए. मिलते हैं आप सभी को कल एक नए व्लॉग के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.